આમ જોવા પારું વડોદરામાં ઝેરી કમણાએ 18 જણાનો ભોગ લીધો. હાય હાય તો બહુ ડેન્જર કર્યું કહેવાય. એટલે અમારા બાપી રોગ છે કમળા બેન નથી. મને એમ કે કોક બૈરું હશે. આ કાયમ આવી બુદ્ધિ વગરની જ વાતો કરતી હોય. મમ્મી આજે તને ઇંગ્લિશ બોલતા શીખવાડું. હું આર યુ? આઈ એમ ફાઇન. ભગવાન ડબલા હું આર્યું એટલે કોણ છે તું? તમને ખબર નહીં તમારી બાયડી હું. તું રવા દે બેટા મને માર પડે. હે ભાવે શું તમને એક વાત કહું? હા બોલ. આપણે હે ને આપણા ઘરમાં કથા કરાવી દઈએ. ચમ આપણા ઘરમાં શાંતિ રહે ને એટલે. કથા કરાવવાની કઈ જરૂર નહીં. તું તારું મોઢું બંધ રાખ ને એટલે ઘરમાં શાંતિ જ રહે. નવા નવા ખર્ચા કરવાના બાના ગોતતી હોય છે. સાચું બંધ રાખ તારું. મમ્મી મારું રિઝલ્ટ આવી ગયું. હે કેટલા ટકા આયા? 85% આયા. લો હજી થોડી વધુ મહેનત કરી હોત તો 95% ના આવી જાત. હાય હાય પારુલ એક ગ્લાસ પાણી લાવજે ને. ચમ ઘરે આમ મોડું થયું? ચા મોડું થયું હે 80 બાઇક ચલાવીને તો આવ્યો હું. તે ફોન મૂક્યો ને 6 મિનિટે તો દરવાજે ટચ થઈ ગયો હું. હજી થોડું ફૂલ ચલવી હોત તો વહેલા ઘરે ના પહોંચી જાત. અલી હું ફૂલ ચલાવવામાં ઘરે ના પહોંચું ભગવાનના ધામમાં પહોંચી જાઉં. હારું હવે એ બધું જવા દો ને યાર. તમે મારા માટે ડ્રેસ લાયા કે નહીં એમ કહો. આજ તો વળી લાવ્યો છે ને બતાવ. હા બતાવ. જો અરે વાહ મસ્ત હે. આ બે ડ્રેસ છે ને દુકાનવાળો મને 2700 રૂપિયા કહેતો હતો. હે હા તે મેં અડધો કલાક રકઝક કરી છે એટલે અડધો કલાક પરાણે 2300 રૂપિયા માલ્યા. લો હજુ થોડી તમે વધુ રકજક કરી હોત ને તો 1500 રૂપિયા બે આપી દેતી. તમે એને ભાવતાલ કરાતા જ આવડતું ને. તું તો હાવ એવી છે. શું જો હલા આઈપીએલ હે કની મેચ છે? આરસીબી ની ચેન્નઈની. તને ખબર હે આજ આરસીબી એ ચેન્નઈ વાળાને જે ધોયા હે 20 ઓવરમાં 300 રન ઠોકી દીધા. આઈપીએલ ની હિસ્ટ્રીનો સૌથી મોટો સ્કોર છે. ઓછા પડશે જોજો. હજી થોડું વધારે રન કરવાની જરૂર હતી. અલી આઈપીએલ માં 200 રન ચેઝ કરવા હોય ને તો પાણી આવી જાય માણસને. અને તું તો એવું કહે કે હજી 300 રન ઓછા પડશે એમ? હાસ તો વળી 500-600 રન કર્યા હોય ને તો આરામથી જીતી જાય. જો તલા આ ડ્રેસ પણ કેવો લાગે? અરે વાહ ડ્રેસ તો એકદમ ઝકાસ આલાગ્રાન મસ્ત લાગે હો પારુલ. પણ સેજ તારી હાઈટ રે ને સેજ જ હાઈટ તારી થોડીક વધારે હોત ને તો બહુ મસ્ત લાગે. નહીં હું સાચી વાત છે. અને તારે જો એક જ વસ્તુ ખોટું ના લગાડતી. તું થોડીક વધારે સ્લિમ હોત ને તો વાત જ મૂકી દે. તું શું કહેવું હું? બરાબર હે. હા મમ્મી જો તું થોડીક વધારે ગોરી હોત ને હા. તો એશ્વર્ય રાય તાર સામું પાણી ભરત. હા હા બ્રન ભાવેશ હા બોલ. હું તમારા ભાઈબંધના ત્યાં ડ્રેસ ને એવું લાવ્યું ને હા તો કાલ હે ને તમે તમારા ભાઈબંધને પ્રેગ્નન્ટ કરી નાખજો. પ્રેગ્નન્ટ કરી નાખવાનું? પપ્પા મમ્મી પ્રેગ્નન્ટ ને પેમેન્ટ કરી નાખજો એવું કહેવા માંગે છે. અરે ડોબી હે તું. પ્રેગ્નન્ટ કરી નાખજો એટલે હેલા તમને ખબર હે શું? લગન પછી પતિ પત્નીની બધી જ વસ્તુ અડધી અડધી થઈ જાય છે. ના એક એવી વસ્તુ છે કે જે કાયમ પતિની જ રહે. કઈ? ભૂલ ભૂલો બધી કાયમ પતિની જ હોય. પત્નીને તો બધી આમ હરિશ્ચંદ્રની ઓલાદ હોય ને એવું હોય. બધી રીતે જ હોય. હે ભાવેશ હા બોલ. આપણને ઊંઘ નહીં આવતી એટલે આપણે ફોન મંતરીએ હી કે પછી આપણે ફોન મંતરીએ હી એટલે આપણને ઊંઘ નહીં આવતી? શું થાય? આવા બધા બકવાસ સવાલ ચાહી ગોતી લાવા તું. એટલે પણ મને એના અંદર વિચાર આવે મેં તમને પૂછ્યું. તાંબુરા વિચાર આવે છે. બારલ તું ભણેલી નહીં તો પેપર વાંચે? હા તો એવું કોને કીધું કે ભણેલા ના હોય તો ફોટા ના જોવાય? ફોટા જોવામાં ભણેલા જોવાય અમને. ફોટા જેવા પેપર? હા તો જોવું જ ને એમાં શું વાંધો છે? જો કેવી મસ્ત ગાડી છે આ જો બાઈક નો. હા પ્રણાલા હા બોલ. આપણા બાજુવાળા અશોકભાઈ ની છે ને હા. એમના છોકરાને ભણાવવા કેનેડા જાય છે. ના હોય. તે હું શું કહું તમને હા. આપણે ઈમાનીને ભણાવવા કેનેડા જઈશું. આ તો કોઈ વાંધો નહીં. એમાં શું વાંધો? આપણે કેનેડા ફાઇલ મૂકી દઈએ બીજું શું. હા એનું ફ્યુચરે થઈ જાય અને એનું વાતાવરણ જેવું મસ્ત હોય એટલે આપણે બધા સેટ થઈ જઈએ અહીંયા કણ. કોઈ વાંધો નહીં. કાલથી ને ચાલુ કરી દઉં. પણ અહીંયા જઈને પછી એવું ના કહેતી કે મને ફાવતું નહીં હો. નહીં કહું તમ તાર ચાલુ કરી દો તમ તાર તૈયારી. હે મમ્મી આપણે કેનેડા રહેવા જવાનું હે? હાસ તો વળી કેનેડાનું નેચર કેટલું મસ્ત તને ખબર હે? નકરી ગ્રીનરી
અને તું જોવે ને અહીંયા બધી સિટી એટલી બધી ક્લીન છે ને, અને સિટી તો સિટી એનું પાણી એટલું બધું ક્લીન. આપણે આમ પાણી પગ નાખીએ ને તો આપણો આખો પગ દેખાય પાણીમાં. અને સ્નોફોલ થાય ને એટલે કેનેડામાં એટલું બધું મસ્ત લાગે ને. મેં હમણાં એના બધા યુટ્યુબમાં વિડીયો જોયા હતા. બોલ, એટલી બધી મજા આવવાની ને આપણને આગળ. આપણે બધાને જવાનું છે ને? ના હવે તો તું હું ને તાર પપ્પા અને બા બાને તો અહીંયા મૂકીને જવાના હે. જો બેટા આપણે એમને બાને અહીંયા લઈ જઈએ અને એમને ના ફાવે તો પછી આપણે એમને પાછા મૂકવાના ટિકિટના કેટલા બધા પૈસા થાય. તો બા અહીંયા એકલા રહેશે એમ? હાસ તો ઈરે અહીંયા એકલા રહેશે બરાબર. અને એમનાથી જ્યાં સુધી થશે ને ત્યાં સુધી રે કરશે અને ના થાય ને પછી વૃદ્ધાશ્રમમાં મૂકી આવશું જઈને. એવું થોડી કરાતું હોય. અરે એવું જ કરે ને. આખી દુનિયાના છોકરા કઈ વિદેશ જાય એટલે હંગાત હંગાત મા બાપને લઈ જાય. બધા મૂકી મૂકીને જ જાય ને. અને તાર બા થોડા પહેલા હે કે એમને આપણે મૂકીને વિદેશ જઈએ. બધા જતા જ હોય અને પોતાના છોકરાના ફ્યુચર માટે મા બાપ આટલું તો કરે જ ને. જો તમારા બાને આવી તો અહીંયા એકલા જ મેકીને જવાનું હોય ને તો મારે નહીં હાવ કેનેડા. તું અને પપ્પા 2 જણા જજો તમારું ફ્યુચર સેટ કરવા. પપ્પા હમણાં આવે ને એટલે હું પપ્પાને કહી દઉં કે તું અને તમે બંને જણા કેનેડા જજો. હું મારા બાજુડે અહીંયા જ રહીશ. અને તું ખાલી વિચાર તો ખરી કે તું ગયડી થઈ હોય અને તારો છોકરો અને છોકરાની વહુ તને મેકીને ફોરેન જતા રહે તો તારું પર કેવી વીતે? હાય ભાઈ પારુલ પાણી લાવજો બકા. ભાવેશ તું તમને એક વાત કહું. હા બોલ ને બકા. કાલ આપણે કેનેડા જવાની વાત કરી ને, હા મને એવું થાય કાં તો આપણે મમ્મીને હંગાત લઈને જઈએ અને કાં તો આપણે બંધ રાખીએ કેનેડા જવાનું. ચમ કારણ કે મેં હે ને ઈમાની જોડે વાત કરીને તો ઈમાની એવું બોલીને તો મને આમ મારી આંખો ખુલી જઈ. મને એવું થાય કે મમ્મીને આટલી ઉંમરે હે ને આપણે એકલા મૂકીને કેનેડા ના જવાય. હા તો કઈ વાંધો નહીં, હું પ્રયત્ન કરીશ કે જો મમ્મી હંગાત આવતા હોય તો ઠીક છે, નહીં તો આપણે કેનેડા જવાનું કેન્સલ કરી દઈએ. ઈમાની અહીં ભણશે, એમાં શું ફરક પડે છે? હા તો બરોબર બસ. હા બસ. સાંભળો ને ભાવેશ, હા બોલ. એવી કઈ વસ્તુ છે કે જેને આપણે ફ્રીજમાં મૂકીએ ને તોય ગરમ રહે? એવી કોઈ વસ્તુ ના હોય. હવે તમે તો હા બુદ્ધિ વગર ના હો. ગરમ મસાલો. એ ગરમ રહે. ગરમ મસાલો કહેવાય ને, પણ ઠંડો મસાલો કહેવાય. હા પ્રોનલા, હા બોલ. તમને આપણી બાજુવાડીની ખબર હે? અરે મોંડી મેં તને કેટલી વખત ના પાડી કે તારા બાજુવાળાની પંચાયત માર જોડ નહીં કરવાની. પછી હે ને મને મજા આવવા માંડે એની વાતો સાંભળવાની. હા સાંભળો ને ભાવેશ, મારા માટે પાણી ભરતા આવો ને. ભરતા આવો ને યાર. હવે જો મારી જોડે પાણી મંગાવ્યું ને તો ત્યાં આવીને લાફો મારીશ તને. રાતે ઝાપટ મારવા આવો ને તો પાણી ગ્લાસ લેતા આવજો. કેવી હે હારી. તમે તો હે ને મારી ચિંતા જ નહીં કરતા ને. તમારા કરતા તો મુકેશ અંબાણી હારા. જે રીતે મુકેશ અંબાણી હારો મારા કરતા. મારું રિચાર્જ પૂરું થવાનું હોય ને તો 4 દિવસ પહેલાથી મેસેજ કરે કે તમારું રિચાર્જ પૂરું થવાનું હોય તો રિચાર્જ કરાવી દેજો. બાપ કા તું વિચાર ની આ બધી જિંદગીની વાતો કીધી કરે. કરે જ ને તાણે. એમને કેટલું ટેન્શન હોય. એ ભગવાન, આ સ્વિચો કામ જ નહીં કરતી ને. શું કરે તું? આ સ્વિચો કામ જ નહીં કરતી. આવી રીતે કામ કરે? આ બગડી જાય ને તો તારા બાપા ને લઈ આપ્યું, મેં લગાવ્યું છે. હોશિયારી મારે આમ જારવી વાપર. બધું આવી રીતે બગાડીને મેલતી હોય. આ શું કરે તું? હા મેં ખર્ચેરું હલા. અલી તારો ભા આમાં વોલપેપર નિહરી જાય, આમાં કઈ તારા ભાનું ના વરે. તારા બાપાએ નહીં લગાવ્યું, મેં લગાવ્યું. મને ખબર પડે કેટલી મજૂરી થાય એમાં. હોશિયારી મારે છે, કોઈ વસ્તુ સાચવતી નથી. યાર તો ગરમી બહુ થાય હે. પારુલ એસી નો રિમોટ ક્યાં ગયો? ખબરદાર જો એસી ચાલુ કરવાનું વિચાર્યું હોય તો, અને રિમોટ ને તો હાથે ના લગાવતા. કારણ કે એસી હે ને મારા બાપે આપ્યું હે, તમે નહીં લગાવ્યું. ઉભા થાઓ. આ ખુરશી રે ને મારા બાપાએ આપી છે, તમને નહીં જોરાયું એટલે ઉભા થાઓ. અરે હાલ શું આવું કરે તું? આ બેજે ખુરશીમાં આઈ. પારુલ તે તારા કપડા બધા ધોઈ નાખ્યા, મારા કપડા ચમ નહીં ધોતી? આ તે વોશિંગ મશીન છે ને એ મારા બાપાએ લઈ આપ્યું, તમને જોર નહીં આવ્યું એટલે તમારા કપડા હે ને તમારે જાતે ધોવાના. એ હા કરે તું તો બધી વાત માં હવે તો લઈ મંડી કે. તો એવું જ હોય ને તાણે. ચાલ ધોવો જાતે, ખબર પડે. ખબરદાર જો બેડ ઉપર હુવાની કોશિશ કરી તો. બેડ હે ને મારા બાપાએ લઈ આપ્યો, તમને જોર નહીં આવ્યું. અલે ફાટી તો મારે ચા હોવાનું. તમારી ટાઈસો ઉપર જઈને હુઓ જો. અલી બાબા બધા રસ્તોમાં તું આવું કરે, તું તો પેલું બગાડતી હતી એટલે મેં તને રોકી હતી. જો તમે રોકો હો અમને કેવું થતું હશે? અલી ફાટી એનો મતલબ એવો નથી તું તો આમ ચાપુ આમ દબાવતી હોય તો પછી કે જ ને માણસ. એ સ્વિચ ચાલુ નથી થતી એટલે મેં કરી, તું હાથે કરીને નથી કરતી. મારે હવે એટલે હોવાનું. આજ તો વળી તમને ખબર પડે કે અમે કહીએ તો એમને કેવું લાગતું હશે.
તાણે કહી જ દેવાનું તાર બાપાએ નહીં લઈ આપ્યું ને આમ નહીં કર્યું ને આ ઓશીકું લઈ લો. લઈ લો ઓસીકોન નીચે હું રે જો ખબર પડે તમને હવે આવતા નહીં બેડ ઉપર